ગુડ મોર્નિંગ ડિયર સ્ટુડન્ટ્સ, માય સેલ્ફ જિજ્ઞા પટેલ, ટીચર ઓફ મોડર્ન ઇંગ્લિશ હાઈસ્કૂલ. તો બાળકો, આજે આપણે સ્ટાન્ડર્ડ 4માં લેસન નંબર 8 પાષણ ભરેલું દૂધ જોવાના છીએ. કાશીપુર નામનું ગામ હતું. ગામમાં સુખ સમૃદ્ધિ હતી. ગામના લોકોની ભગવાન પર અતૂટ શ્રદ્ધા હતી. કયા નામનું ગામ હતું બાળકો? કાશીપુર નામનું ગામ હતું. અને ગામમાં સુખ સમૃદ્ધિ, ગામ એટલે કે વિલેજ, એ ગામમાં બધા લોકો સુખી હતા, ખુશ હતા. અને એ ગામના લોકોની ભગવાન પર અતૂટ શ્રદ્ધા હતી. ભગવાન એટલે કે ગોડ પર એકદમ વિશ્વાસ હતો. એક વર્ષે ગામમાં વરસાદ જ પડ્યો નહીં. કૂવા, નદી સુકાવા લાગ્યા, ઝાડપાન પણ સુકાવા લાગ્યા. કે એક વર્ષે શું થયું? વરસાદ નહીં આવ્યો. એટલા માટે કૂવા, નદી એટલે કે કૂવા એટલે વેલ, નદી એટલે રિવર, એ બધું સુકાઈ ગયું પાણી વગર. એટલે ઝાડપાન પણ સુકાવા લાગ્યા. ઝાડપાનને પણ પાણી ન મળે તો એ સુકાઈ જાય છે. પીવાનું પાણી લેવા માટે પણ લોકોને દૂર સુધી જવું પડ્યું. અને એ ગામમાં દુષ્કાળ પડ્યો હતો. લોકોને પાણી વગર ખૂબ જ મુશ્કેલીઓ પડી. બધા ગામવાસી એકત્ર થયા અને સભા કરી. બધા ગામના લોકો એક જગ્યાએ ભેગા થયા અને સભા કરી, એટલે કે મીટિંગ કરી. અને દુષ્કાળના નિવારણ તરીકે ગામના મહાદેવજીના મંદિરનું ગર્ભ દૂધથી પૂર્ણપણે ભરી નાખવાનો વિચાર કર્યો. કે આ દુષ્કાળનું શું નિવારણ, શું ઉપાય ઉકેલ લાવવો જોઈએ? તો જે ગામમાં મહાદેવજીનું મંદિર હતું, તો તેનું મહાદેવજીના મંદિરનું ગર્ભ દૂધથી પૂર્ણપણે ભરી નાખવાનો વિચાર કર્યો ગામના લોકોએ. અને ઘરે કોઈએ પણ દૂધ રાખવાનું નહીં. આ બાળકો, આ પિક્ચરમાં તમે જોઈ શકો છો કે ગામના લોકો ભેગા થયા છે, મીટિંગ કરી છે. બધા ભેગા થઈને નિર્ણય લઈ રહ્યા છે. ગાય, ભેંસ, વાછરડા, માણસો, બાળકો બધાને દૂધ નહીં આપ્યું. અને એ બધું દૂધ ક્યાં લાવવાનું વિચાર્યું? મંદિરમાં લાવવાનું વિચાર્યું. અને આખું ગામના લોકોએ પોતાની પાસે જે કંઈ વાસણ હતું તે ભરીને દૂધ મંદિરના ગર્ભમાં નાખવા લાગ્યા. તો પણ ગર્ભ તો ભરાયું ન હતું. અને એ ગામમાં શાંતાબા રહેતા હતા. એ ગામમાં કોણ રહેતું હતું? શાંતાબા રહેતા હતા. અને બાએ શું કર્યું? ગાય, ભેંસ માટે દૂધ કાઢ્યું અને વાછરડાને દૂધ પીવડાવ્યું અને તેમના પોતાના દીકરા દીનુને પણ આપ્યું. બધાએ શું કર્યું? કોઈને પણ દૂધ ન આપ્યું અને મંદિરમાં લાવ્યા. પણ આ શાંતાબાએ શું કર્યું? ગાય, ભેંસ બધા માટે દૂધ કાઢ્યું, વાછરડાને પણ પીવડાવ્યું, એમના બચ્ચાને, અને પોતાના દીકરા દીનુને પણ આપ્યું. અને પછી નાના વાસણમાં દૂધ લઈને મંદિરમાં ગયા. મંદિર એટલે કે ટેમ્પલ. ત્યારે દીનુએ પૂછ્યું, બા, બધા કળશી, કાગળ, બાલદી ભરીને દૂધ મંદિરમાં લઈ જાય છે અને આપણે આ નાનું વાસણ લઈ જઈએ છીએ. તો બાળકો, તમે આ પિક્ચરમાં જોઈ શકો છો કે બધા દૂધ લઈ જઈ રહ્યા છે પોતાના વાસણમાં. ત્યારે દીનુ બાને કહે છે કે બધા તો મોટા સાધનમાં દૂધ લઈ જાય છે અને આપણે આ નાના વાસણમાં લઈ જઈએ છીએ. બા બોલ્યા, ઊભો રહે જરા, અને મંદિરમાં ગયા. જો આ બાજુ પિક્ચરમાં આ સાઈડે લેફ્ટ સાઈડ કે બા અને દીનુ દેખાય છે. કે બા બોલ્યા કે ઊભો રહે જરા દીનુ, અને મંદિરમાં ગયા. બાના પેલા નાના ગળાથી ગર્ભ પૂર્ણપણે ભરાઈ ગયું. કે બધા મોટા વાસણમાં દૂધ લાવ્યા તો પણ ગર્ભ ભરાયું નહીં. પણ બાએ શું કર્યું? નાના ગળામાં લાવ્યા તો પણ ગર્ભ પૂર્ણપણે ભરાઈ ગયું. તો બાએ દીનુને કહ્યું, બધા ઉપવાસ કરીને ગાય, ભેંસને દૂધ ન આપતા અહીં લાવેલા હતા. બાએ દીનુને સમજાવ્યું કે બધાએ ફાસ્ટ કરીને કોઈએ દૂધ ન પીધું, ગાય, ભેંસને પણ દૂધ ન આપ્યું અને બધા અહીં દૂધ લાવેલા હતા. એટલે આ ગર્ભ ભરાતો ન હતો. ભગવાનને એ ગમ્યું નહીં. કે બીજાને નારાજ કરીને ભગવાન ને કશું જોઈતું નહીં. કેમ કે ભગવાન ક્યારેય આપણી પાસે કંઈ માંગતા નથી. કે મેં બધાને દૂધ આપ્યું, બધાને માટે દૂધ કાઢ્યું અને પછી હું અહીંયા લાવી દૂધ. એ ભગવાનને ગમ્યું કે ભગવાનને આપણી પાસેથી કશું જોઈતું નથી. કે બધાની ખુશીમાં જ ભગવાનની ખુશી હોય છે. આપણા લોકોનું સમાધાન એ જ ભગવાનને જોઈતું હોય છે. કે આપણે ખુશ રહીએ એ જ ભગવાનને ગમે છે. એટલે મેં તે જ કર્યું અને મારા નાના વાસણથી ગર્ભ ભરાઈ ગયું. એટલા માટે ભગવાન ખુશ થઈ ગયા. એટલે ગર્ભ પૂર્ણપણે ભરાઈ ગયું. તો બાળકો, આ લેસન તમારે 1 ટાઈમ રીડ કરવાનું છે અને લર્ન પણ કરવાનું છે. અને એમાં ફર્સ્ટ પેરેગ્રાફ છે તે તમારે સુંદર અક્ષરે ગુજરાતી નોટબુકમાં લખવાનો છે. થેન્ક યુ.